નમસ્કાર, BS9 ટીવી ન્યૂઝના વિશેષમાં હું જાસ્મીન આપનું સ્વાગત કરું છું. દિલ્હી કાયદા મંત્રાલય નોટરી વિભાગ દ્વારા જે નોટરીની પરીક્ષા લેવામાં આવી હતી, જેનું પરિણામ જાહેર થયું છે, તેમાં છેલ્લા 10 વર્ષથી રાજકોટ ખાતે પ્રેક્ટિસ કરનાર અલ્પેશભાઈ વ્યાસની નોટરી તરીકે પસંદગી કરવામાં આવી છે. તેઓ ઇન્કમટેક્સ અને GST વિભાગ સાથે સંકળાઈ અને છેલ્લા 10 વર્ષથી પ્રેક્ટિસ કરી રહ્યા છે. તો સાથે જ તેમની નોટરી તરીકે પસંદગી કરવામાં આવી છે. તો આપણે તેમની પાસેથી જાણશું કે નોટરીની પસંદગી કરવામાં આવી છે, નોટરી થયા છે, તો તેમાં કેવા કેવા કાર્યો હોય છે. તેઓ ઇન્કમટેક્સ અને GST સાથે જોડાયેલા છે, તો તે કામગીરી અંગે આપણે અલ્પેશભાઈ વ્યાસ સાથે ચર્ચા કરીશું. તો પ્રથમ તો અલ્પેશભાઈ, આપનું સ્વાગત છે. નમસ્તે મેડમ. જે અલ્પેશભાઈ, જે રીતે નોટરી તરીકે આપનું સિલેક્શન થયું છે, આપ વકીલાતના વ્યવસાય સાથે કેટલા સમયથી જોડાયેલા છો? મેડમ, હું વકીલાતમાં આમ જો તો છેલ્લા 12 વર્ષથી જોડાયેલો છું અને મેનલી મારી પ્રેક્ટિસ છે, હું ઇન્કમટેક્સ અને GST ને લગતી કરું છું અને એને છેલ્લા લગભગ 12 વર્ષ જેવું થઈ ગયું છે મેડમ. ખૂબ જ સરસ. જે રીતે નોટરીનું તમે સમજાવ્યું કે નોટરી સિલેક્શનમાં આપનું થયું છે, તો નોટરી સિલેક્શન કઈ રીતે થાય છે? એમાં મેડમ એવું છે કે જે ભારત સરકાર તથા ગુજરાત સરકાર બંને નોટરીની એપોઇન્ટમેન્ટ કરે છે. જે મારું જે વાત કરું તો મારું સિલેક્શન ભારત સરકાર દ્વારા કરેલું છે, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, મિનિસ્ટર ઓફ લો એન્ડ અફેર્સ એમાં. અને એનું હાલ છેલ્લે લાસ્ટ 2022માં એની ભારત સરકાર દ્વારા જાહેરાત આપવામાં આવેલી હતી અને એના ઓનલાઈન ફોર્મ ભરવા હોય છે અને નોમિનલ ફી હોય છે એની. એના ફોર્મ ભર્યા હતા અમે. પછી ભારત સરકાર દ્વારા એની અમને મેલ દ્વારા અમારા ઇન્ટરવ્યૂની જાણ કરવામાં આવેલી હતી અને એના ઇન્ટરવ્યૂ પણ અત્યારે એટલા બધા બહુ પારદર્શક થઈ ગયા છે. અત્યારે હાલમાં જે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જુઓ તો તમે લગભગ તમામ જગ્યાએ પારદર્શકતા વહીવટ લઈ આવી જ દીધો છે એને. હા, એટલે એમાં આવી જ રીતે નોટરીમાં પણ અત્યારે અમારા તમામ કેન્ડિડેટ્સના ઇન્ટરવ્યૂ હતા, એ તમામ ઓનલાઈન લેવાના હતા, જેનું રિઝલ્ટ હમણાં રિસન્ટલી 1 માર્ચ 2024 છેલ્લા 2 ડેઝ પહેલા જ ડિક્લેર કરવામાં આવ્યું છે. ખૂબ જ સરસ. તો જે રીતે આપે પહેલા જણાવ્યું કે આપ GST અને ઇન્કમટેક્સ વિભાગ સાથે જોડાયેલા છો, તે કામગીરી કરો છો, તો તેમાં આપની કામગીરી કઈ રીતની હોય છે? હવે ઇન્કમટેક્સ અને GST, ઇન્કમટેક્સ છે એ આવકવેરો, આમ જુઓ તો જે અત્યારે તો તમામને આવક તો છે જ, અને આવકવેરો ભરવો એ આપણા તમામ ભારતીયની એક ફરજ છે. જે કોઈ વ્યક્તિની ઇન્કમ મેડમ 2,50,000 થી વધારે હોય છે, એ તમામને ઇન્કમટેક્સ રિટર્ન ભરવાની જવાબદારી આવે છે. અને તમામ ધંધાકીય ક્ષેત્રે સંકળાયેલા હોય છે તે વ્યક્તિને જેનો પગાર 2.5 લાખથી વધારે હોય છે એને તમામને ઇન્કમટેક્સ રિટર્ન ભરવાની ફરજ બને છે. એટલે અમારી કામગીરી પહેલા મુખ્યત્વે ઇન્કમટેક્સ રિટર્નથી માંડી એની સ્ક્રુટિનાઇઝ સુધી, પછી સ્ક્રુટિના પછી જો કોઈ એમાં લિટિગેશનના પ્રશ્નો થાય તો અમારે અમારા ક્લાયન્ટ વતી CIT અપીલ્સમાં જવું પડે છે. CIT અપીલ્સમાંથી જો અમારા ક્લાયન્ટને ન્યાય ન મળે તો અમારે ટ્રિબ્યુનલ સુધી જવાનું હોય છે. એવી જ રીતે GST, તો જેનું ધંધાકીય ટર્નઓવર 40 લાખથી ઉપર હોય, જે વ્યવસાય સાથે સંકળાયેલા હોય છે જે વ્યક્તિ, એનું ટર્નઓવર જેનું 40 લાખથી ઉપર હોય છે એને સરકારી નિયમ મુજબ 40 લાખથી ઉપર હોય એને GST નંબર લેવો ફરજિયાત છે. GST નંબર લીધા પછી એમાં કામગીરીમાં એ રીતે આવે છે કે GST ના 3B છે, 1 છે, એનું એન્યુઅલી ઓડિટ કરવાનું હોય છે. જો કોઈ એમાં પણ સ્ક્રુટિનીના ઇસ્યુ આવે છે, એટલે એમાં પણ સ્ક્રુટિની સુધી જવાનું હોય છે. અને તમામ રિટર્ન જે 3B અને 1 છે એ મંથલી કરવાના હોય છે. જે નાના વેપારી હોય છે એમાં સરકારે ઘણી રાહત આપી છે, એ ક્વાર્ટરલી પણ પોતે રિટર્ન ફાઇલ કરી શકે છે. અને કમ્પોઝિશન સ્કીમ આવે છે. તો એ તો અત્યારે ભારત સરકારે ઘણું બધું સહેલું કરી દીધું છે, ક્લાયન્ટ જાતે પણ કરી શકે છે. પણ જો કોઈ ન સમજી શકે અથવા ન કરી શકે તો અમારી પાસે કરાવી શકે છે. GSTમાં બીજું એક ઓડિટ પણ આવે છે યરલી, એ ઓડિટ પણ અમે કરીએ છીએ. એટલે આ બધી કામગીરી હોય છે. ખાસ તો જે રીતે નોટરીનું સિલેક્શન છે, તો સૌપ્રથમ તો નોટરી એટલે શું? નોટરી એટલે આમ જુઓ તો મેડમ ભારત સરકાર આજે એના અલગ અલગ જે સરકારી વિભાગો છે, જેમ પબ્લિકની સેવા કરવા માટે એના વિભાગો બનાવેલ છે, જેને આપણે ગવર્મેન્ટ ઓફિસ કહી શકીએ. હવે એમાં જે કંઈ કામગીરી કરવાની હોય છે તો એમાં કોઈ પણ ડોક્યુમેન્ટ રજૂ કરવાના હોય છે તો એમાં ટ્રુ કોપી કરવાની હોય છે, સર્ટિફાઈડ કરવાના હોય છે. તો એના માટે સોગંદનામા, મેઇન તો સોગંદનામા. હવે કોઈ પણ વસ્તુ છે કે આપણે ભારત સરકાર દરેક જગ્યાએ પહોંચી નથી શકતી, એના માટે તો પબ્લિકની સરળતા
સરળતા ખાતર ભારત સરકાર એટલે ગુજરાત સરકાર બરાબર. નોટરીની નિમણૂક કરતી હોય છે કે જેથી પબ્લિક જે જો સોગંદનામું કરવું હોય તો મેજિસ્ટ્રેટ સમક્ષ જવું પડે, પણ એવી જ છતાં ભારત સરકારે નોટરી મેજિસ્ટ્રેટને આપેલી છે, એટલે એને તે પબ્લિકની કામગીરી સરળતા થાય એને અમારી ઓફિસે આવીને આ બધી કામગીરી કરી અને એ જે અમારા જે નોટરી કરેલા કાગળિયા છે, ટ્રુ કોપી છે, સર્ટિફાઈ કરેલા હોય છે, ઓન ઓથ કરેલી હોય છે, એ ભારત સરકારની કોઈ પણ ઓફિસમાં ભારત સરકાર એને માન્ય રાખે છે. જી, તો નોટરી વિશે આપણે જાણ્યું, તો હવે જે નોટરીની આપને લાયસન્સ મળ્યું છે, હા. તો સાથે જે ઇન્કમ ટેક્સ અને જીએસટી આ બે વિભાગ સાથે આપ નોટરી કરી શકો છો. હા જી મેડમ, હા. એઝ એન એડવોકેટ નોટરીની જે નિમણૂક છે એ આમ જુઓ તો કોઈ એડવોકેટ હોય એની જ થઈ શકે છે. હા, અને હું છેલ્લા 12 વર્ષથી પ્રેક્ટિસ કરું છું. ખૂબ સરસ. હવે જે રીતે આપણે નોટરી વિશે વાત કરી, હવે ઇન્કમ ટેક્સ છે કે જે તમે પહેલા પણ જણાવ્યું કે 2.5 લાખથી ઉપરની જે આવક હોય છે, પગાર હોય છે અથવા કે એની ઇન્કમ હોય છે, તેને ધંધાકીય બાબત હોય તેને ભરવું પડે છે. પણ જો કોઈ વ્યક્તિ ઇન્કમ ટેક્સ નથી ભરતું તો તેના ઉપર કેવા સરકારી પગલાં લેવાતા હોય છે? એને અત્યારે હાલ તો મેડમ એમાં પણ અત્યારે સરકાર એકદમ પારદર્શિકતા લઈ આવી છે ને હવે જે બધું છે જે તમામ વહીવટ છે ને એ મેડમ અત્યારે પાન બેઝ થઈ ગયા છે. હા, હવે અત્યારે સરકારે અત્યારે જે રીતે સિસ્ટમ બેહાડી છે બધું પાન બેઝ છે. તમારા જે કોઈ તમારા વહીવટ હોય છે જે બેન્કિંગને લગતા હોય છે, હવે બધું છે ને આજે તમે કોઈ પણ ધારો કે દસ્તાવેજ રજીસ્ટ્રેશન કરાવો તો એમાંથી ને એ ઇન્ફોર્મેશન ઇન્કમ ટેક્સમાં ફેચ થાય છે. કોઈ પણ તમે કેશ ડિપોઝિટ કરાવો છો, કેશ વિડ્રો કરાવો છો, એટલે મોટા મોટા કોઈ નાણાકીય વ્યવહાર હોય છે ને તો એ અત્યારે ગવર્મેન્ટને એની પાન બેઝ અત્યારે દરેક જગ્યાએ પાન અને આધાર તમે સરકારે બહુ પુરાવા રૂપે બધા માગ્યા જ હોય છે ને એ સરકારે બહુ સરસ કામગીરી કરી છે. એટલે એ પાન અને આધાર બેઝ થી અને પાન આધાર સરકારે ગવર્મેન્ટે લિંક કરાવી દીધા છે બધા. એટલે તમામ જે કઈ તમે ધંધા નાણાકીય વ્યવહાર કરો છો કોઈ પણ તો એ હવે ડાયરેક્ટ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટને ફેચ થઈ જાય છે ને ઇન્કમ ટેક્સને જાણ થઈ જાય છે. આપણને એમ છે કે નથી ખબર, પણ અત્યારે ડિપાર્ટમેન્ટને બધી જાણ થઈ જાય છે. તમે ધારો કે ફોરેન ટૂર કરો છો તો પણ એની ડિપાર્ટમેન્ટને જાણ હોય છે, કારણ કે ત્યાંથી ને ટિકિટ કઢાવો ત્યાંથી જ એને જાણ થઈ જાય છે એ લોકો કે આ અમુક રકમથી 2 લાખથી વધારે ટિકિટ અહીંથી આવી છે, આ પાન નંબર છે, કારણ કે પાસપોર્ટ એ જોઈ અને બધે પાન આધાર લિંક કર્યા છે, એટલે બધું સેન્ટ્રલાઇઝ એવું થઈ ગયું છે. એટલે તમે જો છતાં તમે ધંધો કરો છો, તમારી ઇન્કમ છે એ વધારે છે અને છતાં પણ તમે રિટર્ન ઇન્કમ ટેક્સ નથી ભરતા તો તમને બાય મેસેજ નોટિસ આવી જશે. ચોક્કસ. એટલે પહેલાના સમયમાં જ્યારે પાન નહોતું ત્યારે ઘણા લોકો એવું કરતા કે આવકનો દાખલો ઓછો બતાવતા. હા, ના હવે એ સિસ્ટમ એકદમ નહીં, હવે તો મેડમ એકદમ જે અત્યારે ગવર્મેન્ટે જે પારદર્શિકતા મેં તમને અગાઉ પણ કીધું એમ કે અત્યારે તમામ વ્યવહારોમાં સરકારે ઘણી પારદર્શિકતા લઈ આવી છે. એટલે ડિજિટલ યુગ આવ્યા છે અને ડિજિટલ યુગનો પૂરેપૂરો સરકાર ઉપયોગ કરી રહી છે. ડિજિટલ માધ્યમનો ગવર્મેન્ટ અત્યારે ભરપૂર ઉપયોગ કરી રહી છે. જે રીતે સર ઇન્કમ ટેક્સની આપણે વાત કરીએ, એવી જ રીતે જો કોઈ જીએસટી લાગુ પડતું હોય, તેવી વ્યક્તિ જીએસટી નથી ભરતું તો તેની માટે કઈ રીતના પગલાં હોય છે, તે કાર્યવાહી કઈ હોય છે? મેડમ હવે મેં તમને જેમ વાત કરી કે બેન્કિંગ ટ્રાન્ઝેક્શન થી ને હવે જીએસટી માં પછી તમે અત્યારે જો કોઈ વ્યક્તિને ધંધો કરવો હોય છે ને તો આજે મોટો ધંધો હોય ને તો સામેવાળો વેપારી જ કહી દે કે તમે પેલા જીએસટી નંબર આપો. હા, જેને જીએસટી નંબર ન હોય ત્યારે એની સાથે એ વ્યવહાર જ નથી કરતા. એટલે ગવર્મેન્ટે એમાં પણ એકદમ પારદર્શિકતા લઈ આવી છે. અને મેં તમને કીધું એમ કે ટ્રાન્ઝેક્શન થાય કરંટ એકાઉન્ટમાં એટલે જો વહીવટ થાય ને એ જેવો એ ડિપાર્ટમેન્ટને ખબર પડી જાય છે. અને હવે તો તમામ વિભાગો જીએસટી ને ઇન્કમ ટેક્સ ને સરકારે ભેગા કરી દીધા છે. તો જીએસટી માં કઈ ઓછું બતાવ્યું ને ઇન્કમ ટેક્સમાં વધારે બતાવ્યું છે તો પણ ખ્યાલ આવી જાય છે. ને રિસન્ટલી સર્વિસ ટેક્સમાં એવા ઘણા કિસ્સા બનેલા જ હતા કે ઇન્કમ ટેક્સમાં ડેટા કઈ હોય છે અને સર્વિસ ટેક્સમાં ઓછું બતાવ્યું. એ બધાને નોટિસો આપીને સરકારે ટેક્સ ભરાવેલા છે. અત્યારે સેન્ટ્રલાઇઝડ અને ડિજિટલ યુગ આવતા એનો ભરપૂર ઉપયોગ કરે છે આ સરકાર. બહુ ખુશીની વાત છે આપણા માટે. અમુક થોડાક સમય પહેલા જ્યારે જીએસટી લાગુ કરવામાં આવ્યો ત્યારે ઘણો બધો વિરોધ પણ થયો હતો. એનું એક કારણ આ પણ હોઈ શકે. યસ મેડમ. હવે ખાસ તો આપને પૂછીશ કે આપને નોટરીનું લાયસન્સ મળેલું છે, તો આપણે આમ જોતા જ હોય છે કે કોઈ પણ વ્યક્તિ હોય વ્યવસાયમાં નાણાં કમાવા માટે પોતાની ઇન્કમ માટે જ કાર્ય કરતું હોય છે, પણ આપને નોટરીનું લાયસન્સ મળ્યું છે તો તેનો ઉપયોગ આપ કઈ રીતે કરશો? આમ જુઓ તો મેડમ વકીલાત છે ને એ એક સેવા છે એ વાત, અને નોટરી છે ને એ એક આમ જુઓ તો પબ્લિક સેવા જ છે. એટલે મેં તો જ્યારે નોટરી તો હવે હું બની ગયો છું, પણ મેં તો જ્યારે નહોતું ને લાયસન્સ ત્યારે મેં પોતે મનોમન નક્કી કર્યું હતું ભારતના
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જે લેખ છે કે નેમ છે એની સૌનો સાથ સૌનો વિકાસ, તો સૌને આપણે સાથ આપવા અને આપણા દેશનો વિકાસ કરવા માટે મેં એક નેમ લીધેલી છે કે હું પોતે વિદ્યાર્થીને લગતા કોઈ પણ પ્રશ્નો છે કે એને કોઈ પણ સોગંદનામા કે કોઈ ટ્રુ કોપી કરવાની છે તો એનો કોઈ પણ ચાર્જ નથી લેવાનો. વિધવા સહાય યોજના હોય છે, તો વિધવા સહાય યોજનાનો પણ હું એક પણ પ્રકારનો કોઈ પણ એમાં સોગંદનામા કરવાના હોય છે કે કોઈ પણ, તો એમાં પણ હું એક પણ ચાર્જ નથી લેવાનો હોય છે. સાથે સાથે વહાલી દીકરી યોજના, આવી આવી ભારત સરકારની જે સુંદર સુંદર યોજનાઓ છે જેનો નાના અને ગરીબ માણસોનો એનો લાભ લેતા હોય છે જે રિયલ, તો એનો હું ચાર્જ નથી લેવાનો. તો જે રીતે અલ્પેશભાઈ વ્યાસ નોટરી તરીકે નિમણૂક થયા છે, તેઓ જીએસટી અને ઇન્કમટેક્સ વિભાગ સાથે છેલ્લા 10 વર્ષથી જોડાયેલા છે. તેમની પાસેથી આપણે જાણ્યું કે નોટરી એટલે શું છે, નોટરીમાં કઈ રીતની પદ્ધતિથી કાર્ય કરવામાં આવે છે, અને સાથે જ ખૂબ જ મહત્વનું કે તેમને નોટરીનું લાયસન્સ તો મળ્યું છે, પણ જે વિધવા સહાય છે, વહાલી દીકરી સહાય છે કે વિદ્યાર્થીઓ માટેની નોટરીની જે ફી છે તે તેમના દ્વારા વસૂલ નહીં કરવામાં આવે. જે સરકાર દ્વારા જે ચાર્જ લગાવવામાં આવ્યા છે તે ચાર્જ જ તેમના દ્વારા લેવામાં આવશે. અને લોકો, જે ગરીબ લોકો છે, મધ્યમ વર્ગીય લોકો છે કે જેમને નોટરીની જરૂર હોય છે, તેમના માટે તેઓ સેવા કાર્ય કરશે. તો વિશેષમાં એક નવા વિષય સાથે ફરીથી મળશું. જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.